કારણ આ તો પરમ તત્વ છે, એમાંથી જે જુદું પડેલું આ. હા, અમુક પાછા ક્યારેક ક્યારેક વાતોમાંથી વાતો નીકળે ને તો પ્રશ્ન કરે કે તમે તો એમ કહેતા હતા ને કે આ દુનિયા છે એ ભગવાનમાંથી જ બની છે, તો ભગવાનમાંથી થોડુંક વસ્તુ લઈ લ્યો તો એ અપૂર્ણ ન થઈ જાય? ના સાહેબ, સત્ય એ પૂર્ણ બ્રહ્મ પૂર્ણ છે, એટલે તો પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. કોઈ દિવસ એવું લખાયું અપૂર્ણ પુરુષોત્તમ? ના, એ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન હંમેશા પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે તો સ્વયં ગીતાજીમાં બોલે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમદઃ પૂર્ણમિદં, એક પૂર્ણ છે, બ્રહ્મ છે. અસત્ય નથી, એ અપૂર્ણ ન થઈ શકે. ભલે એનામાંથી દુનિયાનું સર્જન થયું. અને મેં ગઈકાલે પણ વાત કરી હતી કે આપણે બધા ભગવાનના અંશ છીએ. ભગવાન આ દુનિયાનો અંશી છે અને આપણે બધા એના અંશ છીએ. એટલે સ્વયં ભગવાન ગીતાજીમાં સ્વયં કહે છે કે મમૈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવભૂત સનાતન છે અને સત્ય એ સનાતન છે. સત્ય સનાતન છે એટલા માટે થઈ અને ઈશ્વર સત્ય છે. એટલે ભગવાને બાદરાયણે કોઈ પરમાત્માનું નામ ન લખ્યું, પણ માત્ર શબ્દનો પ્રયોગ કર્યો, સત્યમ પરમ ધીમહિ. દુનિયાનું સર્જન કરે, દુનિયાને ચલાવે, બધાઈને રોજી રોટી આપે. સવારનો સૂરજ ઉગે અને સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં કીડીને કણ, હાથીને મણ, એમાંય પાછું કોઈ દી ઉલટું નહીં હો. કોઈ દિવસ કોઈને છેતરે એવું નહીં. કીડીને કણ એટલે કીડીને કણ જ મળે. એ કીડીને મણ નો આપીને આવે, કીડીને કણ આપીને આવે, હાથીને મણ આપીને આવે. કોઈ દિવસ કોઈનાથી છેતરાય નહીં અને કોઈ દિવસ કોઈ દી કોઈને છેતરે નહીં. એટલે કવિએ બહુ સુંદર મજાની પંક્તિ લખી છે. છેતરે નહીં છેતરાય ના અબજોનો આડતીયો દિશે. 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 સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો. શું એ કવિની કલમ ચાલી હશે કે સૌને આખી દુનિયાને રોજી રોટી ચૂકવે અને છતાં પણ એ શેઠિયો કેવો હશે ને કેવો હશે, એના કરતા બહુ મહત્વની વાત છે
એ બેઠો ક્યાં હશે? હશે ક્યાં? આખી દુનિયાને ચલાવનારો એ માણસ ક્યાં બેઠો છે? જગ ચાક ફેરવ નાર એ કુંભાર બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? આખી પૃથ્વીનો પીંડો કર્યો એની રજ ક્યાંથી લાવ્યો હશે? અને આખી દુનિયાને ચલાવનારો એ જગતનો ચાકડો બનાવનારો એ કુંભાર બેઠો ક્યાં હશે? ક્યાં ગયો હશે? આખી દુનિયાને ચલાવનારો એ માણસ, અને છતાં પણ એના મનમાં અહંકાર નથી, કોઈ જાતનું અભિમાન નથી. ભગવાનના 3 કાર્યો જુઓ તમે, હું તમને એની એક વાત બતાવું. ભગવાનના 3 કર્મો, 3 કાર્યો: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સર્જન કરવું, પાલન કરવું અને સંહાર કરવો. છતાં જો સર્જન થાય ને એને કોઈ આનંદ નથી, પાલન કરે કોઈ અભિમાન નથી, અને સંહાર કરે કોઈ દુઃખ નથી. ને આપણે શું થાય છે? આ 3 વસ્તુ આપણામાં ઘરી છે. આપણી ઘરે દીકરાનો કે દીકરીનો જન્મ થાય એટલે આપણને આનંદ મંડે થવા. આપણે એનું પાલન અને પોષણ કરીએ એટલે આપણને અભિમાન આવે કે અમે એનું પાલન અને પોષણ કરીએ છીએ. અને છેલ્લે જ્યારે આપણી વચ્ચેથી કોઈ જીવ જાય એટલે આપણને એનું દુઃખ લાગે છે. જ્યારે પરમાત્માને કોઈ પણ પ્રકારનું આમાંથી નથી આનંદ, નથી અભિમાન, નથી કોઈ દુઃખ. એટલે તો એને પરમાત્મા કહ્યા છે. બધી અવસ્થામાં એકદમ સ્થિર હોય છે. આપણે જેમ જેમ અવસ્થાઓ ફરતી જાય ને તેમ તેમ અસ્થિર થતા જતા હોઈએ છીએ. આપણી દરેક અવસ્થામાં આપણે અસ્થિર હોઈએ, દરેક અવસ્થામાં આપણે બદલાતા જતા હોઈએ છીએ. તમે જુઓ, દુઃખ હોય એટલે માણસ એટલો બધો આમ હેરાન પરેશાન થઈ જાય અને એટલો બધો દુઃખી થાય. જરા પરિસ્થિતિ ખરાબ આવે એટલે માણસ દુઃખી થવા લાગે. બીજી વાત, એનો ઈ જ માણસ જ્યારે સુખમાં આવી જાય, જ્યારે પૈસો પાછો આવી જાય એટલે શું થાય? એનો એ માણસ ગયેલા સમયને ભૂલી જાય અને વળી પાછો એટલો આનંદમાં આવી જાય, એટલો બધો પોતે આમ અભિમાનમાં આવી જાય, જાણે 2-5 માણસને તો જવાબ ન આપે. એટલે આ ભલા માણસ ભૂલી ગયો, તું પણ આ જ જગ્યાએ હતો એકવાર. માટે તમામ પરિસ્થિતિમાં સ્થિર રહો સાહેબ, ક્યારેય ડગમગશો નહીં. આ સત્યથી નાતો જોડો, સત્યથી તમે તમારો સંબંધ રાખો. સત્યની હારે પ્રેમનો નાતો હોવો જોઈએ. માટે સત્યથી તમે નાતો જોડો, સત્યની સાથે તમારો સંબંધ બાંધો. સત્યની હારેનો સંબંધ તમારો એક માત્ર નિસ્વાર્થ ભાવનો હોવો જોઈએ. બહુ સત્યની વાત. સત્યની સાથેનો તમારો સંબંધ નિસ્વાર્થ ભાવનો હોવો જોઈએ. એમાં કોઈ પણ જાતની અપેક્ષાઓ ન હોવી જોઈએ.
એકબીજાને છે ને આમ એકબીજાને આમ પેલો અર્થિંગનો છેડો આમ અડાડેલો હોય ને એમ એકબીજાને ગોઠણ અડાડીને બેસવું. સમજાય છે મારી વાત? એટલે શું છે, મારે છેક છેકાણે છેક અર્થિંગ દેવા જાવું નહીં. ઘરમાં કાંઈ બધાય પ્લગમાં અર્થિંગ ન આપ્યા હોય, એક જગ્યાએ ગમે ત્યાં મૂળ છેડે આપી દીધું હોય એટલે છોટ. એટલે એનો ફાયદો શું થશે ખબર? બીજા 2 જણાની અર્થિંગ લાગશે. અને હજી આજે બીજો દિવસ છે એટલે કાલથી તમારે, મને લાગે છે કે આ બાજુની હરોળમાં જે ખુરશીઓ છે ને એ કાઢી નાખવી હો ને. બાર ડોમ ભરાયો છે ને, ન્યાય લગભગ તો બેસવાનું ચાલુ જ હશે. હે પેક થઈ ગયું છે? ઓકે, સરસ. લ્યો, હજી શનિ રવિ આવે છે કારણ કે રવિવારે તો વળી પાછા મહેમાન આવશે ને, મોટો મહેમાન રવિવારે જ આવે પાછો. વરાજો તેદી જ આવે પાછો. અમારે એક ફોન તો આખો દી એડ્રેસ આપવામાં જ રાખ્યો છે. હા, સવારમાંથી ચાલુ કરે, બપોર હોવાય ને દેતા 2 વાગે ફોન કરે. અમુક તો પૂછીને ઠડ કાઢ નાખે. આપણને થાય કે આપણે ગાડી મોકલીને તેડી આવી. પાછો એક વારમાં એનો જીવ ન ભરાય એટલે બીજી વાર ફોન કરે. ઈ તમે આપ્યું ઈ એડ્રેસ છે ને? એલા ભાઈ, ત્યાં પંખાને એવું મૂક્યું છે ને, તો વાંધો નહીં, ન કરી એ લોકો અહીંયા તપ કરશે. બાર ડોમમાં બેઠા ને એને બધાને મારા જય શ્રી કૃષ્ણ. એને ઓલી એલઈડી સ્ક્રીન છે ને, એ લોકોને બિચારાને થતું છે જીવ અહીંયા વળી ગયો છે. હમણાં જીતુભાઈ મોરબીની કથા હતી, તમે કદાચ એ લાઈવ નહોતી એટલે કદાચ નહીં જોઈ હોય, પણ બહુ સરસ આયોજન હતું એ વરસડા પરિવારનું. એ લોકોએ દરરોજનું 5 થી 7 હજાર માણસો બેસી શકે એવી વ્યવસ્થા ડોમ મંડપની કરી હતી. આખો એસી ડોમ બનાવેલો. પહેલા દિવસ પોથયાત્રા કરીને, પહેલા દિવસે આખો ડોમ ફૂલ. બીજા દિવસે 22,000 માણસો આવ્યું. કેટલું? 7,000 માણસની વ્યવસ્થા ને બીજા દિવસે 22,000 માણસો. વાડીમાં જેટલી જગ્યા હતી ને, આવા એસી હોલ હતા, આના કરતા બહુ મોટા મોટા, કે એક હોલની અંદર કદાચ 3,000 વ્યક્તિઓ બેસી શકે આવી વ્યવસ્થા. એ 2 હોલ હતા, એ ફૂલ થઈ ગયા. બાજુમાં મંડપ નાખ્યા, એ ફૂલ થઈ ગયા. તો માણસે તડકે બેઠું. આ લોકો કંઈ પણ તમે ઘરે કંઈક શું એ કંઈ કાંઈ ન કરો તો કાંઈ નહીં, તમે અમને ટીવી ન મૂકી દેતા, ટૂંકમાં એલઈડી ન મૂકી દેતા, પણ એક ખાલી સ્પીકર બહાર આપી દો, અમે MP3 સાંભળશું, કે અમને અહીંયા દાદાની કથા સાંભળવી છે, કે લ્યો. એટલે આ માણસોને ભગવાન પ્રત્યે આટલો પ્રેમ થયો. એટલે હું હંમેશા કહેતો રહું છું, આ મારી કથાનો પ્રભાવ છે, આવું નથી. તમને ભગવાનમાં પ્રેમ જાગ્યો છે. અને હવે હું આમ જો કહેવા જાઉં તો એક શબ્દમાં કહી શકું કે આ સમય કળયુગ નહીં, હવે સતયુગની શરૂઆત થઈ ચૂકી છે સાહેબ. કારણ કે માણસ ધર્મ તરફ વળ્યો છે. અને વૃદ્ધ માણસ ધર્મ તરફ વળે એના કરતા પણ બહુ વિશેષ આનંદની વાત એ છે કે નવયુવાનો જ્યારે ધર્મની તરફ વળ્યા છે ને, એટલે હવે આ દેશની ક્રાંતિ થઈ છે, દેશની ઉન્નતિ થઈ છે. દેશ કદાચ હવે જો આમનામ આ યુવાનો આ ધર્મને પકડી રાખશે ને, તો આ ભારત ધર્મગુરુ બનવા માટે જરાય દૂર નથી સાહેબ. ધર્મનો ગુરુ બની શકે આ ભારત દેશ, જરાય દૂર નથી. આ મૂળ થયું છે એવું, તમે આ ઓલી યોગી ચોકની કથામાંથી શ્રીફળ લીધું છે ને, એટલે એનો પ્રભાવ છે બધું, સમજી ગયા? હા, તમે પાછું મૂળ ત્યાંથી લીધું એટલે અમારે જાહેર કરવું તો પડે જ આ મુહૂર્ત ક્યાંનું છે. એટલે બધા આમ તરત જ નોટ. હજી તમે શનિ રવિ તો જુઓ, તમારા માઇન્ડ બ્લોક થઈ જાય. અને જ્યાં જ્યાં જઈને માણસના માઇન્ડ હેંગ થઈ જાય છે. હવે કરવું શું?
કારણ કે યોગી ચોકની કથામાં મેં મારી નજરે જોયું છે વ્યાસપીઠથી, મંડપ હતો એ મંડપ સંપન્ન થઈ ગયો, પણ લોકો 3 વાગ્યાના આ 45 ડિગ્રીના તાપની અંદર માથા ઉપર આવું નેપકિન નાખી અને તડકામાં બેસતા હતા. વિચાર કરો, જો તડકામાં માણસ બેસીને કથા સાંભળતો હોય તો એને કથામાં કેટલો પ્રેમ હશે. નકર એ તો કથા લક્ષમાં લાવી આવતી હતી. એને ભગવાન પ્રત્યે કેટલી ભાવના હશે કે તડકામાં બેસીને માણસ કથા સાંભળતા હતા. આયોજકો કહેતા હતા ક્યારેક ક્યારેક તો દાદા અમારે રાત્રે 10:30 વાગે ને તો દરવાજા બંધ કરી દેવા પડતા હતા, ગેટ, કારણ કે અંદર બેસાડવાની જગ્યા જ નહોતી તો શું કરીએ. આટલી જનમેદની હતી. પણ પરમાત્મા પ્રત્યેનો ભાવ હવે જાગૃત થયો એટલે આ સમય મને લાગે છે કળિયુગ નહીં, આ સમય હવે સતયુગ પ્રારંભ થઈ ચૂક્યો છે. સત્યથી નાતો જોડજો સાહેબ, સત્યને, સત્યના સ્વરૂપને તમારી હારેનો સંબંધ રાખજો. સત્યનો તમારો સંબંધ નિસ્વાર્થ હોવો જોઈએ, કોઈ સ્વાર્થ વગાડો નહીં. સત્ય પરમાત્મા છે અને પરમાત્માને પ્રેમ થઈ શકે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ રાખજો. પરમાત્માની અંદર પ્રેમનો નાતો જોડજો. પરમાત્માની હારે નાતો શાનો હોય? નાતો તો ઘણા પ્રકારનો હોય. કદાચ પરમાત્મા સાથે માનો સંબંધ બાંધો, પરમાત્મા સાથે ભાઈનો સંબંધ હોઈ શકે, પરમાત્મા સાથેનો, ઈશ્વર સાથેનો તમારો મિત્રનો નાતો હોઈ શકે. પણ કદાચ આમાંથી કોઈ પણ જાતનો તમારો નાતો બાંધવાની કદાચ તમને બુદ્ધિ ન ચાલે તો કઈ વાંધો નથી. પરમાત્મા સાથેનો પ્રેમનો નાતો બાંધજો, પ્રેમ કરજો ઈશ્વરને, પરમાત્મા હારે પ્રેમ કરજો. અને એ પ્રેમ નિસ્વાર્થ હોવો જોઈએ. હું જે પ્રેમની વાત કરું છું ને એ લૌકિક જગતના પ્રેમની વાત નહીં કે જે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનો પ્રેમ હોય છે. ના, આ પ્રેમ હું જીવ અને ઈશ્વર વચ્ચેના પ્રેમની વાત કરી રહ્યો છું. કારણ કે એક માણસ અને એક માણસની વચ્ચેનો જે પ્રેમ છે એ માણસ અને માણસ વચ્ચેના પ્રેમમાં તો કોઈકનો કોઈક સ્વાર્થ હોય છે. કોઈકનો કોઈક એની અંદર એક કંઈક આપણો પુરુષાર્થ કંઈક સમાયેલું હોય છે કે મને આ મળે, મને તે મળે. પણ જ્યારે એક જીવ ભગવાનને પ્રેમ કરતો થઈ જશે ત્યારે જીવને કોઈ અપેક્ષા નહીં હોય. જેમાં સ્વાર્થ ન હોય એ પ્રેમ છે. આ દુનિયામાં કાં તો પ્રેમ હોઈ શકે અને કાં તો સ્વાર્થ હોઈ શકે. જ્યાં પ્રેમ હોય ત્યાં સ્વાર્થ ન હોય, અને સ્વાર્થ હોય ત્યાં કોઈ દિવસ પ્રેમ ન હોય. બેમાંથી એક વસ્તુ, એક મ્યાનમાં બે વસ્તુ રહી શકે. પ્રેમ ગલી અતિ સાંકરી, ઉનમે દો ના સમાય. કાં તો પ્રેમ રહે અને કાં તો એની અંદર તમારો સ્વાર્થ રહે. स्वार्थ रहित निडर रहे, जो प्रेम विनाशो. जे स्वार्थ નથી એને પ્રેમ હોય છે. માટે સત્યની સાથેનો નાતો બાંધજો, સત્ય સાથેનો તમારો સંબંધ બાંધજો, સત્ય હારેનો નાતો બાંધજો. મંગલાચરણ કર્યા બાદ સત્યના નાતાની વાત સાથે કહ્યું ઈશ્વરમાં પ્રેમ કરો, ઈશ્વરમાં ભાવ રાખો. અને હું હંમેશા કહેતો રહું છું, અને એક વાક્ય મારું હંમેશા કહેતો રહીશ, આપ સૌ ભગવાન કો ચાહો લેकिन भगवान से कुछ न चाहो. लेकिन हुआ है ऐसा? भगवान को चाहने वाला नहीं मिलता, लेकिन भगवान से चाहने वाला बहुत मिलता है यहाँ पे.
આ દુનિયામાં ઈશ્વરને પ્રેમ કરવા વાળા, ઈશ્વરને ચાહવા વાળા ઓછા થઈ ગયા, ઈશ્વરથી ચાહવા વાળા વધી ગયા. આમાં જેટલા લોકો અહીંયા બેઠા છો એમાંથી એક જણો એવું મને બતાવો કે તમે ભગવાનના મંદિરમાં ગયા હોય અને કંઈ પણ વસ્તુ માંગ્યા વગર ના આવ્યા હોય. કોઈ છે એવો? કોઈ દી કાંઈ માંગ્યું નથી? શાંતિ માંગી? હે તો માંગીને તમે કાને ના પાડો છો? આ દુનિયાનો એક પણ જીવાત્મા એવો નથી. હું પણ આપની સાથે છું, જરાય દૂર નહીં. અહીંયાથી બોલું છું છતાં પણ આપની સાથે છું. મને ખબર હતી માણસ પાસે પૈસો આવી જાય ને એટલે પૈસો માંગતો બંધ થઈ જાય. ધન મળે, સંપદા મળે, બધું મળી જાય, પણ છતાં પણ ભગવાનના મંદિરમાં જઈને જાઓ કઈ કેવું પડે કે હે ભગવાન તમે બધું આપ્યું પણ હવે શાંતિ આપો. કારણ ઈ જ ન હોય. પૈસો વધે ને એટલે અશાંતિ ઊભી થાય. ઈશ્વરના દરબારમાં તમને શાંતિ મેળવવા માટે જઈએ છીએ. પરમાત્મા પાસે કોઈ દિવસ કશું માંગ્યા વગરના આપણે આવ્યા હોઈએ, આવું બને જ નહીં. પરમાત્મા પાસે કંઈક નું કંઈક માંગતા આવીએ. પણ એક વાત યાદ રાખજો તમે, ભગવાન પાસે માંગો એની પાસે મને કોઈ વાંધો નથી, એની સામે મારો કોઈ વિરોધ નથી, પણ આપણી લાયકાત પ્રમાણે મગાય. લાયકાત વગરનું કોઈ દિવસ મગાય નહીં. અને લાયકાત વગરનું જો આ વખતમાં મગાઈ ગયું ને તો આ વખતે પૂરું નહીં થાય ને તો ઓલા વખતે આપશે. આ વખતે પૂરું નહીં જાય તો ઓલી વખતે આપશે, આવતા જન્મમાં આપશે. આવતા જન્મમાં કઈ રીતે આપે નક્કી નહીં. કદાચ તમે લોકોએ સાંભળ્યું છે મારી વાતને, આપને કહી દઉં, ભગવાન બધાની ઈચ્છાઓને સંપન્ન કરે. મોહનભાઈ, ભગવાન બધાની ઈચ્છાઓને સંપન્ન કરે. આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં. એક માણસને કામ ધંધો કરતા કરતા એને ગાડી લીધી ને તો એને મારી જેમ ઈચ્છા થઈ ગઈ કે હવે આમાં મજા થતી, હવે ઓડી લેવી પડશે કે નથી આવેલું હમણાં કે મોડી લેવી પણ મોડી લેવી પણ ઓડી લેવી. તમે જુઓ એમાં નામના જ પૈસા છે, નકર એને 4 જ વ્હીલ આવે, એને કઈ 5 વ્હીલ નથી આવતા. એમ આ દુનિયામાં આપણે આપણું નામ બનાવવાનું છે, નામના પૈસા છે. બાકી માણસ તો આપણે છે, બધા માણસ જ છે. પણ એ માણસમાં પણ જે માણસ જ છે ને એની કિંમત છે. માણસમાં પણ જે માણસ જ છે એની કિંમત છે. બાકી તો માણસ બનીને આવીએ અને કેટલાય પ્રકારના આપણે પેલા કરીએ એમાં કઈ આપણી કિંમત ન થાય. એટલે એ માણસને એમ થયું કે લાવ ને આજ આમ ઓડી લઈ લો, આમાં નથી મજા આવતી. એટલે માણસ ઓડી લેવા માટે પછી તો પૈસા ભેગા કરવો પડે, કારણ કે તો નાની કિંમતની છે નહીં. એટલે માણસે પૈસા ભેગા કરવા માટે અને પુરુષાર્થ કરવામાં જો લાગી રહે, એટલે ધંધો નાનો હોય તો કઈ એમ કઈ ઓડીના પૈસા ભેગા થાય ને, એટલે શું કરવું પડે? કાળા ધોળા કરવા પડે. કેટલા કાળા ધોળા કરવા પડે, કેટલા કાળા ધોળા કરવા પડે, ત્યારે એ પૈસા ભેગા થાય એટલું સંપદા. એટલે એ માણસે ચાલુ કર્યું, કેટલાયનું લઈ લીધું આમ ને તેમને. બરાબર ઓડીના પૈસા ભેગા થયા ને તે ઈ જ વયો ગયો, ઉકલી ગયો. ભગવાન કે છે આની ઈચ્છા હતી ઓડી લેવાની, ઓડીમાં બેસવાની, કઈ વાંધો નહીં. આ જન્મમાં ઓડી માટે થઈને ખરાબ કામ કર્યા, ન કરવાના કામ કર્યા, એટલે બીજા જન્મમાં ભગવાને એને ધોળિયું કૂતરો બનાવ્યો. શું કર્યું? ધોળું કૂતરું બનાવ્યું, એને સરસ મજાનું. અને એ જન્મમાં એ ધોળું કૂતરું બહુ મોટા એક સંપત્તિવાન ધનવાન એક વાળ ઘર હતું. એ ધનવાન લોકોએ કૂતરું પાડ્યું, અને એ લોકોને કૂતરું રાખવાની ટેવ હોય. એને ધોળિયું કૂતરું પાડ્યું, અને એ ધોળિયું કૂતરું પાડ્યા પછી એ લોકો એક દી ફરવા જતા હતા તો એને કૂતરાને આગલી સીટમાં બેહાડ્યું. સમજાય છે મારી વાત? એટલે ભગવાને આમ નહીં તો આમ પણ ઈચ્છા સંપન્ન કરી. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે, આપણે આપણી લાયકાત જોઈ અને પરમાત્મા પાસે માંગવું. એમને બધું
આમ લીધા માગા જ ન કરવું, એમાં આપી અને ભગવાન આપી દે એવું હાવ બને નહીં હો. તમે જુઓ આ વખતે ન આપ્યું એને તો ઓલા વખતે આપ્યું, પણ એ વખતે તારી લાયકાત હતી એ પ્રમાણે આપ્યું તને. એમને આપી ન દે સાહેબ. તું માગ નહીં આપે એવો બધો ઈ ગાંડો નથી હોતો. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા ને 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી. ભગવાન કહે છે કે તમે 2-5 ફૂલ લઈને મારા મંદિરે આવો અને મને કંઈક એકાદું પેંડાનું પેકેટ ધરી જાઓ અને 2 લાખ માગી જાઓ. કારણ કે માણસ માનતા એવી જ કરે. તમે જુઓ, હે ભગવાન મારી ભેં જડી જાય ને તો હું 1 ડબ્બો તેલ ચડાવાય, 50,000 ની ભેં 1500 નો ડબ્બો. આવી તો માનતા હોઈએ ને. એમ ભગવાન આપી દે એવા હાવ ગાંડા પણ નથી. પણ ભગવાનના આપણને મનુષ્યત્વ આપ્યું છે તો ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાનને પ્રેમ કરો. ભગવાને આ અવતાર આપ્યો છે તો ભગવાનના નામનું તમે રસપાન કરો, ભગવાનના નામનો મહિમા ગાઓ, ઈશ્વરના નામનો મહિમા કરો. આ દુનિયામાં આવ્યા જ છીએ તો કંઈક હવે ભગવાનના નામનો રસ પીને જઈએ. કારણ આ દુનિયામાં જો પીવા જેવો કોઈ રસ હોય તો ઈશ્વરના નામનો રસ છે. ભગવાનના નામનો રસ તમે પી અને જાઓ, જેથી કરી અને તમને અન્ય રસોમાં કોઈ દિવસ જીવ ન લાગે. જેણે ભગવાનના નામનો રસ પીધો છે એને કોઈ દિવસ બીજો કોઈ રસ પીવાની ઈચ્છાઓ ન જાગે. ભગવાનના નામનો રસ પીવામાં જે આનંદ મળે એ આનંદ અન્ય રસોમાં ન મળે, રસાસ્વાદમાં ન મળે સાહેબ. હા મને ખબર છે, પણ આમ કંઈક આમ મને આ કથા ચડે થઈ થાય ને, કાલે અહીં લખીને મૂકી ગયું હતું. આ કોણે આપ્યું છે? જોબનપુત્ર મનસુખભાઈ. અચ્છા હા, તમારી ઈચ્છા પૂરી થઈ જશે. પણ આ કેવું છે ખબર? આ તો કથા ચડે એની વાત છે. મેં કાલે તમારી ચિઠ્ઠી જોઈ હતી. હે
હા ભલે વાંધો નથી મને, તમે નહીં માનો, અહીંયા અહીંયા બેઠા પછી છે ને આમ જે કથા કરવી હોય ને એ કથા ન થાય કોઈ દિવસ. મારા પોતાના અનુભવો છે, આ મારા પોતાના અનુભવો છે. આજથી 4 વર્ષ પહેલા હું આ જ પ્રસંગ માટે રાત્રે 4 વાગ્યા સુધી મેં આ પ્રસંગની તૈયારી કરી અને સવારમાં કથામાં ગયો ને મને આમ કથા કહેવાની એટલી આમ તાલાવેલી લાગી કે હું પ્રસંગ કરી જ દઉં. તો ભગવાનની ઈચ્છા નહીં હોય તો એ મને પ્રસંગ આખી કથામાં ચડ્યો જ નહીં. બોલો, નો કરી જો પ્રસંગ. અહીંયા આવીને મારે બોલવું હોય ને એ ન બોલી શકું, મારો ઠાકોર બોલાવે ને એ બોલી શકાય સાહેબ. અહીંયા તો મારું ન ચાલે, અહીંયા તો મારો કૃષ્ણ બોલાવે એમ બોલાય. અને તો વ્યાસપીઠની તાકાત છે, વ્યાસપીઠની આ તાકાત છે ને એના માટે તમારે તાકાત જોઈને તો ઘરે આવવું પડે મારા ઉતારે. કારણ કે હું તમારી સામે જેટલું બોલી શકું છું ને ઉતારે આમાંનું કંઈ નથી બોલી શકતો, કારણ કે ઉતારે અવાજ નીકળતો જ નથી. ને ગઈકાલે પણ કહ્યું હતું કે મારા ગળામાં ઇન્ફેક્શન લાગી ગયું છે. આ 12મી કથા છે એટલે, પણ આ તો ઠાકોરજીની કૃપા હોય તો થાય. એટલે એકાદ દિવસ હું ભગવાનને પ્રાર્થના કરું કે એકાદ દિવસ મને આ પ્રસંગ ચડી જાય. 7 દિવસ તમે અહીંયા જ રહેવાના છો ને, આ તો બસ મને બહુ ગમે છે આ પ્રસંગ. કારણ કે આ તો ભરોસાની વાત છે સાહેબ, વિશ્વાસુના વિશ્વાસ. એટલે દુનિયામાં આવ્યા છીએ તો ભગવાનના નામનો મહિમા ગાજો, ભગવાનના નામનો રસ પીજો આપ સૌ. ઈશ્વરના નામનો રસ પીજો બા. ભગવાનના નામનો મહિમા ગાજો. બાકી તો શું આવ્યા અને શું જવાના. ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જવાનો છે. પણ જો પરમાત્માના નામનું ભજન કરતો જઈશ ને તો તારે પૈસા કમાવાની જરૂર નહીં પડે, છતાં પણ સમાજ તને ઓળખશે. જુનાગઢનો રાજા, જુનાગઢના નવાબ હતા, છતાં પણ આજ કોઈ પણ જગ્યાએ દુનિયામાં કોઈ પણ છેડે જઈને પૂછો જુનાગઢ કોનું, તો જેને રહેવાનું હતું ઝૂંપડું તો કે નરસૈયાનું. એની પાસે રહેવા ઝૂંપડું નહોતું, છતાં પણ નરસૈયાનું. પોરબંદરમાં તો કે હે સુદામાનું. મેવાડ તો કે મીરાબાઈનું, નકર મેવાડનો રાજા હતો, છતાં પણ મેવાડ બની ગયું મીરાબાઈનું. શું કામે? એને ભગવાનના નામનો મહિમા ગાયો, ભગવાનના નામનો રસાસ્વાદ પીધો છે. જે ભગવાનના નામનો રસ પીવે એને બીજા રસો પીવાની ઈચ્છા ન જાગે, એને બીજા રસાસ્વાદોમાં આનંદ ન મળે. કારણ જે અલૌકિકમાં આનંદ છે લૌકિકમાં ક્યાંય આનંદ ન મળે સાહેબ. મેં તમને ગઈકાલે વાત કરી હતી કે તમે આજ આ હોલની અંદર તમે લગ્નમાં આવો અને તમને જે આનંદ મળે અને આજ તમે અહીંયા આવ્યા છો ને જે આનંદ મળે છે, આમાં બેમાં બહુ તફાવત છે. નકર જગ્યા તો એની જ છે, પણ એક માધ્યમ બદલાઈ ગયું. ઓલા લગ્ન છે અને આ લગ્ની છે સાહેબ. બસ બેમાંથી એક માધ્યમ બદલાઈ ગયું સાહેબ. ઈશ્વરના નામની લગ્ની લાગી છે. એટલે રસ પીવો હોય તો પરમાત્માના નામનો રસ પીજો સાહેબ. એટલે કહેવું ગમે છે મને. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, 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 કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયા
પ્રેમ રસ ખા કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ કા કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ જો રસ પીવો છે તો ભગવાનના નામનો રસ પીજો. અને એટલા માટે વેદ રૂપી એક વૃક્ષ છે અને વૃક્ષને લાગેલું એક મહાફળ એટલે શ્રીમદ ભાગવત એટલે ભગવાન બાદરાયણ કહે છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા કોઈ પિયો રે પિયાલા રામ રસ કા કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. કોઈને પીવો હોય તો પ્રેમ અને ભગવાનના નામનો રસ પીજો, જેના દ્વારા તમારું જીવન શ્રેષ્ઠ બનશે, તમારું જીવન ધન્ય બનશે. રામનો રસ પીવા માટે તો માણસ ક્યાંનો ક્યાંય પહોંચે છે, ઈશ્વરના નામનો રસ પીવા માટે. આ ભગવાનના નામનો રસ પીવા માટે બધા ભેગા થાય આપણે. એટલે યજમાન પરિવારને બહુ આજે બહુ આમ આમ કહ્યું કે તમે લોકો કાલથી વહેલા આવી જજો, નકર જો બાર વાળા આવી ગયા ને તો તમને બેહવાની જગ્યા નહીં મળે. હા, પછી આપણે કોઈને ઊભા તો કરાય નહીં કઈ. હરિના નામનો રસ પીવા માટે આપ સૌ વેલા વેલા આવજો. ઈશ્વરના નામનો રસ પીવાની નિગમ કહેતા એક કલ્પવૃક્ષ અને કલ્પવૃક્ષને લાગેલું પરિપક્વ ફળ એટલે શ્રીમદ ભાગવત. અને એ ભાગવત દ્વારા આપણને જીવન જીવવાનો એક માર્ગ મળે. એ જ્ઞાનના સત્રની અંદર બરાબર શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો, બાપજી અમારા 6 પ્રશ્નો છે અને અમારા 6 પ્રશ્નોનો જવાબ એવો આપો અમારે જીવનમાં કોઈ પ્રશ્ન ન થાય, બીજા અન્ય કોઈ અમને પ્રશ્ન ન જાગે, અમને એક આ જવાબ આપો. 6 પ્રશ્નોનો જવાબ માંગ્યો. 6 પ્રશ્નો કયા? તો પહેલો પ્રશ્ન, બાપજી શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન કર્યો, શ્રેય એટલે શું કહેવાય? ત્રીજો પ્રશ્ન કર્યો, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન રાજા બનીને શા માટે આવ્યા? પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી? અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન કે અનાવતાર દશામાં આ ધર્મ કોના શરણે ગયો? જ્યારે ભગવાન સુધામ ગમન થયા તો આ ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નોનો જવાબ તમે અમને આપો. અને આ પ્રશ્નોનો જવાબ આપવા માટે ભગવાન એ સુત મહાપુરાણી શ્રીમદ ભાગવતનો આરંભ કરે. અને એ આરંભની અંદર ભાગવતના આરંભમાં ભગવાન નારાયણને પ્રાર્થના કરી. એ દરબારીમાં પ્રાર્થના ભગવાન નારાયણને કરી છે. એ ભગવાનની પ્રાર્થના એ ભગવાન સુત મહાપુરાણીએ કરી. અને સુત મહાપુરાણી ભગવાનને પ્રાર્થના કરતા એ ભગવાન બાદરાયણ બોલ્યા છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં
વ્યાસમ તતો જય મુદીરયે. ભગવાન નારાયણને વંદન કર્યા. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. નરોમાં જે ઉત્તમ છે, નરમાં ઉત્તમ, નરમ ચૈવ નરોત્તમમ, દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. ભગવાન બાદરાયણે ભગવાન આદિનારાયણને વંદન કર્યા છે, પરમાત્માને વંદન કર્યા છે, પરમાત્માની પ્રાર્થના કરી છે. અને એ ઈશ્વરની પ્રાર્થના ભગવાનને વંદન કરીને કહે છે કે હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથામાં ભગવાનના 24 અવતારોની કથા કરી, ભગવાનના પ્રાગટ્યની કથાઓ કરી, અને ત્યારબાદ કહે છે કે હું તમને જે ભાગવત કથા કહું છું ને એ ભાગવતની કથા મારા ગુરુદેવ એવા મહર્ષિ વેદવ્યાસે લખી છે. વેદવ્યાસે લખી? હા. તો વેદવ્યાસને આ ભાગવતની કથા લખવા માટેની પ્રેરણા કોણે કરી? દેવર્ષિ નારદે કરી. અરે નારદ અને વેદવ્યાસ મળ્યા ક્યાં? આ સાતો શ્રોતા છે, જેને એક વાક્યની પાછળ એક પ્રશ્ન ઉભો હોય, એ સાચો શ્રોતા છે. શૌનકને પ્રશ્ન થયો, બાપજી આ નારદ અને વેદવ્યાસ બે મળ્યા ક્યાં? નારદ અને વેદવ્યાસ બે બદ્રિકાશ્રમમાં મળ્યા, સરસ્વતી નદીના કિનારે મળ્યા છે. એક કામ કરો ને, આ કથા જરા વિસ્તારથી અમને કહો ને. સાંભળો શૌનક. પારાશર પુત્ર વેદવ્યાસ ખિન્ન મને બેઠા છે. 17 પુરાણોને લખ્યા, વેદનો વિસ્તાર કર્યો, શાસ્ત્રોનું સર્જન કર્યું, છતાં પણ એના મનને કોઈ શાંતિની અનુભૂતિ ન થઈ. એટલે ખિન્ન મને બેઠા છે, વિચાર ચિંતામાં બેઠા છે. એટલે ચિંતાતુર થઈને બેઠેલા એ સમય બરાબર દેવર્ષિ નારદનું આગમન થયું, નારદનું સ્વાગત થયું, અને નારદે મહર્ષિ વેદવ્યાસને પ્રશ્ન કર્યો. પારાશર્ય મહાભાગ ભવતઃ કચિદાત્મના પરિતુષતિ શારીર આત્મા માનસ એવવા. હે પરાશર પુત્ર, હે મહાભાગ, કેમ ઉદાસ બેઠા છો? તમારી ઉદાસ થવાનું મૂળ કારણ શું છે? નારદ, મને ઓળખી ગયા? હા વેદવ્યાસ, તમારા ચહેરા ઉપર દુઃખ દેખાય છે. અને એક વાત યાદ રાખજો, દિલમાં જે દુઃખ હોય ને એ કદાચ તમે જીભથી ન કહો ને તો કઈ વાંધો નહીં, તમારા ચહેરા ઉપરની જે રેખાઓ છે ને એ રેખાઓ દ્વારા સામેનો માણસ ઓળખી જાય. કારણ દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે. દર્દ જે હોય દિલમાં આવીને બહાર બોલે. તમારી આંખોનો ઢંગ, તમારા ચહેરાઓનો એ રંગ એ માણસને ઓળખાઈ જાય કે આ માણસ દુઃખી છે કે માણસ સુખી છે. લાખ પ્રયત્નો કરો તમારા દુઃખોને છુપાવવાના, છતાં પણ તમારો ચહેરો એ દુઃખને ગાતો હોય છે સાહેબ. દુઃખને એ પહેચાન થઈ જાય. હા પારાશર પુત્ર, તમારું દુઃખ હું ઓળખી ગયો. કયું કારણ છે દુઃખી થવાનું? નારદજી, મેં આટલા પુરાણોની રચના કરી, વેદનો વિસ્તાર કર્યો, શાસ્ત્રોની રચના કરી, છતાં પણ આજે મને મારા મનને શાંતિ નથી મળતી. મને શાંતિ મળે એનું કંઈક કારણ આપો, એનો કોઈ ઉપાય આપો. વેદવ્યાસ, તમને શાંતિ નથી મળી ને એનું મૂળ એક કારણ એ છે કે તમે અત્યાર સુધી જે કાંઈ લખ્યું ને એ માત્ર જ્ઞાન લખ્યું ને, જ્ઞાન જ નહીં, તમે અત્યાર સુધી માત્ર ગૂઢ જ્ઞાન લખ્યું. અને જ્ઞાનની અંદર તો માણસને આળસ અને પ્રમાદ આવે.
આળસ અને પ્રમાદ આવે. એટલે કામ કરો, તમે આળસ અને પ્રમાદને દૂર કરવા માટે થઈ અને ભગવાનના જીવન ચરિત્રોની કથાને લખો, પરમાત્માના જીવન ચરિત્રોને લખો, ઈશ્વરના નામનો મહિમા લખો, જેને લઈ અને તમારા મનને આનંદ મળશે. પરમાત્માના જીવન ચરિત્રને સાંભળવાથી આનંદ મળે છે. તમે જુઓ, આપણે આ 4 દિવસ ભલે ગમે તેમ આપણે સાંભળીએ, મજા આવે ન આવે ખબર નહીં મને, પણ ચોથા દિવસે જેવો વરાજો આવી જાય પછી 5મા દિવસથી એવી કથા ઉપડે, એટલી મજા આવે, એટલી મજા આવે, અને જ્યાં મજા લૂંટવાનો સમય થાય ને ત્યાં કથા પૂરી થઈ જાય. નથી કહેતા પેલું બરાબર માંડ જામ્યું ને ત્યાં ગાંઠ આવી. આનો મૂળ ઈ જ છે સાહેબ. શેરડી ખાવામાં તમને મજા આવે ને ત્યાં ગાંઠ આવી જાય, પણ જે માણસ ઈ ગાંઠને તોડી અને વળી પાછો ઈ શેરડીમાં લાગી જાય ને એને વધારે આનંદ આવે સાહેબ. અમુક તો ગાંઠું નહીં ચાવી જાય આપણા. એટલે મારો ભલે ઈ શેરડીની વાત નથી કરતો, જે માણસ પોતાના કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા અને અજ્ઞાન આ બધી ગાંઠોને તોડી નાખે અને પછી જે આ શેરડીના રસમાં મજા આવે ને એવી મજા જિંદગીમાં ક્યાંય ના આવે સાહેબ. તમને જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરને તોડી નાખે એવી મજા ક્યાંય દુનિયામાં ન આવે. વેદવ્યાસ, તમે ભગવાનના જીવન ચરિત્રની કથા લખો. નારદજી, હું લખું તો ખરો, પણ બે કામ મારાથી એક સાથે ન થાય. કાં તો હું લખી શકું અને કાં તો હું બોલી શકું. બેમાંથી એક કામ મારાથી થાય. મને કોણ લખાવે, મને કોણ મદદ કરે? ભગવાન ગણપતિ પાસે એની મદદ માગી છે. ભગવાન ગણપતિએ મદદ આપવાની હા પાડી. તમામ વાતોનું તૈયારી થઈ અને એ સમયે ભગવાન બાદરાયણને દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત આપ્યું છે. 4 શ્લોક વાળું ભાગવત આપ્યું. ચતુશ્લોકી મૂળ ભાગવત અને ભાગવતનું ઉદ્ગમ સ્થાન એટલે આદિનારાયણ. ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી એ ભાગવત નીકળ્યું. આ ભારત વર્ષમાં 2 ગંગાઓ વહે છે, એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. અને આ 2 ગંગા વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળ્યા, ભગવાનના વિષ્ણુના શરીરમાંથી. એક ભગવાનના મુખમાંથી અને એક ભગવાનના પગમાંથી. હરિદ્વારમાં જે ગંગા વહે છે એ ગંગા ભગવાન આદિનારાયણના જમણા પગના અંગૂઠામાંથી નીકળેલા છે. અને જે અત્યારે આ જોબનપુત્રા પરિવારના આંગણે જે ગંગા વહે છે એ ભાગવતી ગંગા ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી ગંગા છે. બે ગંગાઓ. ભગવાને કેટલી કૃપા કરી જોજો. આજે અહીંયા આ ભાગવત પૂરી થશે એટલે 17 સાથે વળી પાછી ગંગાના કિનારે હરિદ્વારમાં ચાલુ થશે. ધોળકિયા પરિવાર, સૌજીભાઈ ધોળકિયા, હરે કૃષ્ણ ડાયમંડ, સૌજીભાઈ ધોળકિયાને ત્યાં એ ભાગવત કથા 17 થી ચાલુ થશે પાછી ગંગા કિનારે. એટલે કે આ ભાગવતનો એક મહિમા છે. તમે જેટલા આની અંદર ઉત્પ્રોત થતા જાઓ એટલા માણસ એ તમને આનંદ અપાવતું જાય. તો મૂળ ચતુશ્લોકી ભાગવત ભગવાન વિષ્ણુના મુખમાંથી નીકળ્યું. એને બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ સનત કુમારોને આપ્યું, સનત કુમારોએ દેવર્ષિ નારદને આપ્યું અને નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યું. અને એ મહર્ષિ વેદવ્યાસને ચતુશ્લોકી ભાગવત મળ્યું. અને એ ભાગવતના મહર્ષિ વેદવ્યાસે 18,000 શ્લોક બનાવ્યા. એટલે તેનું નામ વ્યાસ છે. નાનામાંથી મોટું કરે એનું નામ વ્યાસ, થોડામાંથી જાજુ કરે એનું નામ વ્યાસ. જેને વેદનો વિસ્તાર થયો છે. એ ભાગવતનું આલેખન થયું, ભગવાન ગણપતિએ લખ્યું. સમાધિસ્થ ભાષાનો ગ્રંથ છે. ભગવાન વેદવ્યાસ સમાધિ લાગીને બેસી જાય, આંખો બંધ કરે અને ભગવાન ઠાકોરજી જે બોલાવે એ બોલતા જાય અને ગણપતિ લખતા જાય છે. આ બધું ભગવાન ગણપતિ લખતા જાય છે. એવી આ ગાથા. અને એ ભાગવતનો પ્રારંભ થયો, ભાગવત લખાયું
અને એ ભાગવતની ઓળખાણ કરાવતા કવિ પુરુષોત્તમ દાસ કહે છે, આંબોય ખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, હવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો, આંબે યશોદાજીએ જળ સિંચ્યા, નંદ ગોપયાંબાના રખેવાળ, સખી રે આંબો રોપિયો, બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા, મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપિયો,
વ્યાસ મુનિએ તે ચાર પત્ર દ્વાદશ સ્કંધયાબાના થડ શ્લોક નાયાંબે તીરથયા 18,000 શ્લોકો નાયાંબે તીરથયા પોણો 16 લક્ષ અક્ષર